નજર કરીએ છોટાઉદેપુર ઉપર તો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધનપુર ખોજ ફસાદ ખાતે બાળકો પર ચવાના ઘાતક હુમલાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રતનપુરથી માતા સાથે પિતાના ઘરે મહેમાન આવેલા 3 વર્ષીય વંશ નામના બાળક ઉપર ચવાહે અચાનક હુમલો કર્યો હતો। ત્યારે વંશ ઘર આંગણે રમી રહ્યો હતો અને ત્યારે ચવાહે તેને ધસી કેનાલ તરફ લઈ ગયો અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે બાળકે ઘટના સ્થળે દમ તોડ્યો, જ્યાં નાનકડા ખોબલા જેવા ગામમાં બાળકનું દુઃખદ મોત નીપજ્યું છે। ત્યારે હાલ તો લોકોમાં ભય અને દુઃખનો માહોલ વ્યાપ્યો છે। મૃતક વંશના મામા સહિતના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ દુઃખદ ઘટના અંગે નિવેદન આપ્યા। અમારું ગામ ખોસ ધનપુર વસાહત। અમારી બેન અને ભાણો આવ્યો તો અહીં મહેમાન, તો કૂતરાએ 5:30 વાગે જેવો હુમલો કરી, 4-5 કૂતરા હુમલો કરી અને ભાણાને ખેંચી ગયા, કેનાલ પર લઈ ગઈ, ફાડી ખાધો અને છોકરાનું ભાણાનું મૃત્યુ થયું। કયા ગામનો ભણો છે તમારો? રતનપુર, એ કયા તાલુકામાં આવેલું ગામ છે? જેતપુર રતનપુરમાં। અને કેટલા દિવસથી ભણો આવેલો હતો મહેમાન? ભાણો લગભગ ખાસું દોઢ બે મહિનો જેવું થયું। એનું નામ શું છે આખું ભાણાનું? ભાણાનું નામ રાઠવા વંશકુમાર જયેશભાઈ। તમારું નામ? રાઠવા નીતિશકુમાર ગણપતભાઈ। આ કઈ પંચાયતમાં ગામ આવેલું છે? આ તાંદલજા, તાલુકો કયો? તાલુકો બોડેલી।